નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર। સીએનજીના ભાવમાં ઘટાડો કરાયો હોવા છતાં રિક્ષા ચાલકો અસંતુષ્ટ। બારડોલીના મહુવામાં પેપર મિલ પાછળ કચરામાં લાગેલ આગ બીજા દિવસે કાબૂમાં આવી। કામરેજના કલા મંદિર જ્વેલરીના માલિકના બેંક એકાઉન્ટમાંથી બોગસ ચેકથી થતું ટ્રાન્સફર અટક્યો। અડાજણમાં અજાણ્યાના હુમલાનો ભોગ બનેલ કેળાની લારીવાળાનું મોત નીપજ્યું। અને જામનગરમાં મોંઘેરી કારના લોગો ચોટી ટોળકી સક્રિય થઈ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં ₹3.25 ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે તેમ છતાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત ગેસ કંપની દ્વારા દિલ્હી મુંબઈના ભાવે ગેસ આપવાને બદલે ફક્ત ₹3.25 ઘટાડો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં દિલ્હી મુંબઈના ભાવે સીએનજી તેમજ પીએનજી ગેસ મળે તે માટે 2011ની સાલમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા 2012ની સાલમાં દિલ્હી અને મુંબઈના ભાવે ગુજરાતને પણ ગેસ આપવા આદેશ કરાયો હતો। જોકે તેમ છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા ફક્ત ₹3.25 ઘટાડો કરવામાં આવતા રિક્ષા ચાલકો રોષે ભરાયા છે। જ્યારે આ બાબતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના સુરતના પ્રમુખ જસુ બારોટે જણાવ્યું હતું કે ગેસના ભાવ ઘટાડવાના હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો હતો, જે અનુસાર ગેલ કંપની સાથે અન્ય ગેસ કંપનીઓએ એગ્રીમેન્ટ કરીને ગેસના ભાવમાં કિલોથી 10.10 કરી દેવાનો આવ્યો હતો। તેમ છતાં ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવ ઘટાડવામાં આવ્યા નથી, તેમજ ગેસ કંપની દ્વારા વાહન ચાલકોને જાડો ગેસ આપીને તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ગુજરાતની સાથે કેન્દ્ર સરકાર ગેસ બાબતે અન્યાય કરતી હતી। દિલ્હી અને બોમ્બેના ભાવે ગેસની માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી। 2011ની અંદર ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અને ધાગંદ્રા પ્રકૃતિ મંડળે ગુજરાત હાઈકોર્ટમાં દિલ્હી અને બોમ્બેના ભાવે સીએનજી પીએનજી ગેસ આપવાના માટે એક રજૂઆત કરી હતી, જેને નામદાર ગુજરાત હાઈકોર્ટે માન્ય રાખેલી હતી અને તે હુકમ સામે સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી હતી। તે પ્રમાણે ગુજરાતની અંદર 1 કિલો ગેસની પાછળ ₹10.10 ઘટાડો થયો હતો। ગુજરાત હાઈકોર્ટે ગેલ કંપનીને ડાયરેક્શન આપ્યું હતું કે તમામ ગુજરાતની ગેસ કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કરી અને સસ્તો ગેસ આપો દિલ્હી અને બોમ્બેના હિસાબે। તારીખ 27/11/2013ના રોજે ગુજરાતની અંદર ₹10.10 ગેસ ઘટાડવાનું શરૂ થઈ ગયું હતું, પણ ગેસ કંપની દક્ષિણ ગુજરાતની ગેસ કંપની ગુજરાત ગેસ કંપનીએ આ ગુજરાત હાઈકોર્ટના આદેશની અવગણના કરી છેલ્લા 2 મહિનાથી અડીંગા કરી રહી છે। અને હવે છેલ્લે અમે હાલ સબજનરલ કોમર્સે એક પિટિશન દાખલ કરી છે કન્ટેમ્પની, અને અમારા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન તરફથી ગુજરાત હાઈકોર્ટની અંદર MCA 173/2014થી પણ પિટિશન દાખલ કરી છે। તેમાં અમે ગુજરાત ગેસ કંપની ગેસ સસ્તો કરે અને જે જાડો ગેસ આપે છે તે જાડો ગેસ આપવાની પાછળ રિક્ષા ચાલકો અને વાહન ચાલકો સાથે છેતરપિંડી કરી છે, તે બંધ કરવા માટે કલેક્ટરશ્રીને જે આવેદનપત્રકો આપ્યા હતા તે પણ અમે ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરેલ છે। હવે ગુજરાત ગેસ કંપનીને ખ્યાલ આવી ગયો, 22 તારીખે અમારા વકીલે તેમને પિટિશનની એક નકલ આપી, ત્યારથી અમને ખ્યાલ આવી ગયો કે હવે આ વધુ સમય ચાલી શકે નહીં। તે એક નાટકીય રૂપે ₹3.25 ભાવ ઘટાડે છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। જો કે હવે જોવું એ રહ્યું કે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ ગુજરાતને હજી સુધી સસ્તો ગેસ મળ્યો નથી, જેથી આવનાર દિવસોમાં રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરી વિરોધ કરવામાં આવે તેવા એંધાણ હાલ નજરે ચડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કામરેજના કલા મંદિર જ્વેલરી શોપના માલિકના બોગસ ચેક બનાવી ₹10 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા। જોકે દુકાન માલિક પર બેંક દ્વારા મોબાઈલ ફોન પર મેસેજના કારણે ₹10 લાખની છેતરપિંડી થતા અટકાવી દેવામાં આવી હતી। કોસંબા અને ભરૂચ ખાતે કલા મંદિર જ્વેલરીના શોપ ચલાવતા ભરત શાહના ભરૂચ ખાતે આવેલ ભરૂચ સ્ટેટ બેંકના ખાતામાંથી મુંબઈના પ્રશાંત રામદાસ સોજે નામના ઈસમે ખોટા ચેક બનાવી પોતાના એકાઉન્ટમાં ₹10 લાખ ટ્રાન્સફર કરાવી લેવા માસ્ટર પ્લાન ઘડ્યો હતો। જોકે ભરત શાહના એકાઉન્ટના ફોન પર ₹10 લાખ ટ્રાન્સફર થયા હોવાનો બેંક દ્વારા મેસેજ મારફતે જાણ કરાઈ હતી, જેથી તેમણે તરત જ માલિકને આ વિશે જાણ કરતા ભરત શાહે સ્ટેટ બેંકના મેનેજરને જાણ કરી હતી, જેથી મેનેજરે તરત મુંબઈની યુકો બેંકના સંપર્ક કરી છેતરપિંડી થતા અટકાવી દીધી હતી, જેથી યુકો બેંક દ્વારા પરત જ્વેલરી માલિકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી નખાતા હાશકારો અનુભવાયો હતો। આજ રોજ સવારે
12 વાગ્યાની આસપાસ મારી પર મારા એકાઉન્ટનો મેસેજ આવ્યો કે ફોન આવ્યો કે આપણા ખાતામાંથી 10 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા છે, જે ચેક આપણી પાસે છે. તો મેં તરત જ એકાઉન્ટન્ટને બેંકમાં મોકલી તપાસ કરાવી તો એ ચેક અમારી પાસે હાજર હતો, છતાં પણ કોઈ બોગસ ચેકથી અને બોગસ સહીથી 10 લાખ રૂપિયા અમારા ખાતામાંથી ટ્રાન્સફર થઈ ગયા હતા. પરંતુ ભરૂચના મેનેજર સાહેબે એને ફ્રોડ સમજીને ખાતામાં પૈસા રિવર્સ જમા કરાવ્યા છે. કઈ બેંકનો ચેક હતો અને કઈ શાખાનો ચેક હતો? SBI ભરૂચ. અને કઈ જગ્યાએ કોના ખાતામાં પૈસા જમા થયા? એટલે તો યુકો બેંકમાં જમા થયા છે એવું ભરૂચના મેનેજર કહ્યું હતું. કઈ જગ્યાએ? બોમ્બેમાં. હાલ તો કલા મંદિર જ્વેલર્સના માલિકની સતર્કતાના કારણે તેમના જોડે છેતરપિંડી થતી રહી ગઈ હતી. જો કે આવા બનાવો બીજે જોડે ન બને તે માટે માલિક મોહન શાહ દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ. બારડોલી નજીક મહુવા રોડ પર આવેલ એક પેપર મિલના પાછળના ભાગે કચરાના ઢગમાં લાગેલ આગ બીજા દિવસે પણ બેકાબૂ બનતા સુરત તેમજ માંડવીની ફાયરની મદદ લેવાતા આગ પર કાબૂ મેળવાયો હતો. મહુવા રોડ પર શુક્રવારની મોડી રાત્રે અક્ષર પેપર મિલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે મિલમાંથી નીકળતા વેસ્ટ કચરાના ભેગું લેવાનું ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોકે જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા બારડોલીના ફાયર કર્મીઓ મદદ લેવાઈ હતી, પરંતુ વેસ્ટ કચરો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કલાકોની જહેમત બાદ થોડે અંશે આગ પર કાબુ મેળવાયો હતો. સુરત ફાયર કંટ્રોલમાં મહુવા બારડોલી રોડ ઉપર આકાશ પેપર મિલમાં આગનો કોલ મળેલો, પરંતુ ઘટના સ્થળે આવતા કંપનીની બહાર કોઈ એમનો ખુલ્લો પ્લોટ હશે જેમાં પેપર વેસ્ટેજનું કોઈ મટીરિયલ હશે અને જેમાં સ્મોક હતો. અમે જ્યારે આવ્યા ત્યારે ફ્લેમ હતી નહીં અને કુલિંગની કામગીરી ચાલુ કરી લીધી. ઘટના સ્થળે તપાસ કરતા કોઈ જાનહાની, ઈજા કે ખતરો જાણવા મળેલ નથી. મિલના કચરાના ઢગમાં લાગેલ આગ ઓલવવા જતાં મિલમાં કામ કરતો એક કામદારને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જોકે મિલ સંચાલકો દ્વારા કોઈ જાનહાની ન થઈ હોવાનું જણાવ્યું હતું, જે બાબતે શંકા ઊભી કરી રહી છે. हमारी कंपनी में क्या है, आग लग गई थी. तो जैसे ही मुझे मालूम पड़ा, मैंने बारडोली फायर ब्रिगेड को फ़ोन किया. वहाँ से पहले एक गाड़ी आई, फिर कंट्रोल नहीं हुआ, दूसरी गाड़ी को बुलाया तो 2 गाड़ी उनकी लगी हुई है. मुझे ऐसा लगा कि इसको बराबर काबू में करना चाहिए और किसी भी तरह का प्रॉब्लम नहीं आए, इसलिए मैंने सूरत फायर ब्रिगेड को फ़ोन किया. वहाँ से 2 गाड़ियाँ बुलाई. तो अभी पूरी तरह से आग पे काबू है, कंट्रोल है, कोई दिक्कत नहीं है और सब कंट्रोल कर लिया. और ये कचरा सब आपका ही फैक्ट्री का है जो और किसी का? किसी भी तरह का कोई भी जान मान हानि नहीं हुआ है. हमारा जो पेपर मिक्स वेस्ट था उसके अंदर फायर हो गया था. आपका खुद का आपने जीपीसीबी में जान किया था कि इतना वेस्ट मेरे पास है? नहीं, उसकी ज़रूरत नहीं पड़ी. जीपीसीबी में कोई ज़रूरत नहीं पड़ती है. और जो अभी जो वर्कर को चोट लगी है वो कैसे लगी है? कौन से वर्कर को चोट लगी? आगे जो बेभान पड़ा था? नहीं, कोई वर्कर बेभान नहीं है, किसी को चोट नहीं लगी. હાલ તો મિલના પાછળના ભાગે આવેલ મોટા પ્રમાણમાં ઠાલવાતા કચરાના ઢગમાં લાગેલ આગ 2 દિવસે સંપૂર્ણ કાબૂમાં આવી હતી. ત્યારે આગ લાગવા પાછળ હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મેહુલ ગોસ્વામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. જામનગરમાં ચોરી, બાઇક ચોરી, ચીલઝડપ સહિતના ગુનાઓની ધમરોળ હતી, ત્યારે હવે ગુનેગારો આધુનિક બન્યા હોય તેમ મોંઘેરી કારોના લોગોની ચોરી કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે પણ આવા આધુનિક લોગો ચોરોને ઝડપવા માટે આધુનિક બનવો પડશે. જામનગરમાં હવે તો ગુનેગારો પણ વધુ આધુનિક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રેઢાઓ ચીલઝડપ, બાઇક ચોરી, પેટ્રોલ ચોરી છોડી હવે મોંઘેરી કારોના લોગો ચોરવા લાગ્યા છે, જેમાં શહેરમાં અનેક વિસ્તારોમાં BMW, મર્સિડીઝ, ઓડી જેવી કિંમતી કારોના લોગો ચોરી જવાના બનાવો બનવા લાગ્યા છે. ત્યારે વાલકેશ્વર નગરીમાં રહેતા પ્રતાપ ગારોણિયા અને અરવિંદ કટારમલે પોતાની કિંમતી કારોમાંથી તસ્કરો કળા કરી લોગો ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. તો હવે જામનગરમાં પણ મેટ્રો સિટીની જેમ ચોરો લોગો ચોરવાનું શરૂ કરી રહ્યા છે. ત્યારે પોલીસને પણ આવા રીઢાઓને ઝડપી પાડવા માટે આધુનિક બનવું પડશે તેમ લાગી રહ્યું છે. કિંજલ કારસરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અડાજણ પાસે કેળા ખરીદવાના મુદ્દે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા 2 ઈસમોએ કેળાવાળાને માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ 4 રસ્તા પાસે કેળાની લારી ચલાવતા શંભુસિંહની લારી પર 10 દિવસ અગાઉ 2 ઈસમો કેળા ખરીદવા માટે આવ્યા હતા. તે વેળા ભાવની બાબતે બંને ઈસમોનો શંભુ સાથે ઝઘડો થયો હતો અને જોતામાં બંને ઉશ્કેરાયેલા ઈસમોએ શંભુને મારવાનું શરૂ કર્યું હતું અને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેના માથાના ભાગે મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 22 तारीख बुधवार के दिन मेरे पापा को जब धंधे पे थे 2 लोग आए और उन लोगों ने फ्रूट मांगा, उसके चक्कर में मार दिया उनको. उन लोगों ने बोला 20 का भाव पूछा, वो 20 का 6 बोले 10 दे 12 दे, बोला नहीं पोसाएगा. ज़बरदस्ती उनको मारा, गिरा, फिर लात वात से मार के सर पे लगा. वहाँ खोद काम चालू था तो मेटल काफ़ी चीज़ें पड़ी हुई थी जिससे कि सर में काफ़ी चोट हुई. हमने तुरंत सिविल हॉस्पिटल में 108 के थ्रू एडमिट किया. वहाँ पे कोई फॉलोअप नहीं हो रहा था ट्रीटमेंट का. उसके बाद हमने वहाँ पे वो लोग जनरल वार्ड में शिफ्ट कर दिए थे. हम लोग काफ़ी के पेशेंट सीरियस था तो वहाँ से उठा के हम एप्पल हॉस्पिटल में शिफ्ट किए. 11-12 दिन के ट्रीटमेंट के बाद अभी तक कोई रिजल्ट मिला नहीं. फादर मेरे एक्सपायर हो चुके और उसका क्या कार्रवाई हुआ, कोई कार्रवाई का मुझे पता नहीं चला. पुलिस स्टेशन में मैंने कंप्लेंट किया था, अडाजन पुलिस स्टेशन में, तो वहाँ से वो लोग आए. फिर क्या उन लोगों ने कार्रवाई किया उसके अगेंस्ट मैंने कुछ पता नहीं है. आरोपी कहाँ है, क्या कोई कर रहा है, मुझे कुछ पता नहीं है और आगे क्या सुनवाई होगी मुझे भी कुछ पता नहीं है. कितने दिन से यहाँ पे एडमिट थे? यहाँ पे 11 दिन से आज एडमिट थे. अराउंड 11-12 दिन से यहाँ पे उनका ट्रीटमेंट चल रहा है, लेकिन 11-12 दिन के बाद आज उनका डेथ हो गया और कोई ट्रीटमेंट में कोई इम्प्रूवमेंट नहीं मिला, कोई मूवमेंट मुझे मालूम नहीं चला. અડાજણ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 9/14 થી ગુનો દર્જ થયો હતો 22/1/2014 કલાક 15:30 વાગે. ત્યારબાદ ઈજા પામનાર સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં હતો અને આજ રોજ મરણ થતાં બરાબર ઇન્ક્વેસ્ટ પંચનામું કરી 302માં કન્વર્ટ થતાં આગળની તપાસ વધુ ચાલુ છે. અજાણ્યાઓ દ્વારા કરાયેલા હુમલામાં હાલ શ્રમજીવી પરિવારનો કમાઓ પુત્ર મોતને ભેટા પરિવારજનો પર આપ ફાટી ગયું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. રાજકોટના PWD વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓને સોંપાયેલ સરકારી મકાનોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અમુક લોકો દ્વારા કરાતી હોય તેને પગલે અધિકારીઓ દ્વારા આ મકાનો ખાલી કરાવવા તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ અગાઉથી જ લોકોને જાણ થઈ જતાં લોકો તાળો મારીને જતા રહ્યા હતા અને મકાનો ખાલી કરાવવાનો માસ્ટર પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો. રાજકોટના રેફ્યુજી કોલોની વિસ્તારમાં આવેલ સરકારી મકાનોમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી હોય તેવી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. સરકારી મકાનોમાં 20 આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મકાનમાં ઘૂસી જઈને કબજો કરી લેવાયો હોય, તેથી PWD સ્ટાફ દ્વારા આ મકાનો ખાલી કરવા તજવીજ હાથ ધરાઈ હતી અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ મકાનો ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ ગેરકાયદેસર કબજો કરી લેનાર આરોપીઓ અગાઉથી જ ગંધ આવી જતા દરેક આસામીઓ ઘર મોટા તાળા મારીને ભાગી ગયા હતા, જેથી અધિકારીઓને ધર્મના ધક્કો થયો હતો. પરંતુ કાયદાકીય કાર્યવાહી કરવા આવેલ અધિકારીઓ તાળા ઉપર તંત્રનું તાળું મારીને અંદાજે 20 જેટલા મકાનોને સીલ મારી દીધું હતું, તેમજ દરવાજા ઉપર પણ લાકડાની પટ્ટી મારી દીધી હતી અને તમામ મકાનો પર નોટિસ કરી દીધી હતી. અમુક સરકારી કર્મચારીઓ જેને મકાનો ફાળવવામાં આવ્યા છે તે મકાનો સરકારી બાબો દ્વારા ભાડે આપી દેવાયા હોય તેવા સરકારી કર્મચારીઓ સામે પણ કડક વલણ દાખવવામાં આવ્યું હતું અને PWDના અધિકારીઓ આજે મકાનો ખાલી કરાવવા માટે ગયા હતા, પરંતુ અગાઉથી જ ઘરના ગેરકાયદે રહેતા લોકો તાળા મારીને જતા રહેતા અધિકારીઓને ધર્મનો ધક્કો થવો પડ્યો હતો અને મકાનો ખાલી કરવામાં નિષ્ફળતા મળી હતી. દેવાંગ બોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના હોસ્પિટલ ચોક પાસે આવેલ કોર્ટનું શહેરની બારોબાર કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે સ્થળાંતર કરવાના હાઈકોર્ટના ચુકાદા સામે શહેરના વકીલ આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને રાજકોટના વકીલો દ્વારા હાઈકોર્ટના આ ચુકાદા સામે એક દિવસીય ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને આ કાયદો નાબૂદ કરવાની માંગ સાથે વકીલોએ બાયો ચઢાવી છે. જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર લડત આપવામાં પણ આવશે. રાજકોટ મોચી બજાર કોર્ટને શહેરની દૂર કાલાવાડ રોડ પર કણકોટના પાટિયા પાસે ખસેડવામાં હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરાયો હતો. જો કે હાઈકોર્ટના આ નિર્ણયને વકીલોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોટાભાગના વકીલો આ નિર્ણયથી નારાજ હોવાથી વકીલોએ કોર્ટની બહાર આજે હાઈકોર્ટના આ નિર્ણય સામે એક દિવસીય ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો
અને અગાઉ પણ વકીલો દ્વારા 6 માસ સુધીની લડત અપાઈ હોય વકીલો પીછેહટ નહીં કરી, તેથી હાઈકોર્ટના આ નિર્ણયને પણ ચલાવી લેવામાં નહીં આવે તેની આકરી ટીકા કરવામાં આવી હતી. અને હાઈકોર્ટના આ નિર્ણયને જો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતા પણ વકીલો અચકાશે નહીં તેવો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો અને ધરણા પણ કર્યા હતા. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને પહેલેથી ભૂતકાળમાં અહીંયા હાઈકોર્ટ પણ રાજકોટમાં હતી. આ બિલ્ડિંગ જે અત્યારે કોર્ટ મૂકતું છે હાઈકોર્ટ બિલ્ડિંગ અને કલેક્ટર ઓફિસમાં પણ ખાલી. આ બધી જગ્યામાં તો લોકોની સુવિધા સચવાઈ રહે એ રીતે નવા કન્સ્ટ્રક્શનો થઈ શકે. સરકારની ગ્રાન્ટ જજશ્રીઓની વિનંતી છે, કોઈ વકીલને સરકારની ગ્રાન્ટ આવે તો એનો સદુપયોગ થઈ શકે, પણ એના માટે કોઈ ગામની બહાર લઈ જઈ અને કોર્ટો ઊભી કરવી, આવા કન્સ્ટ્રક્શનો ઊભા કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ આવશ્યકતા નથી. જો હાઈકોર્ટ ઈચ્છે તો વકીલો પણ આર્કિટેક્ટને બોલાવીને સારામાં સારા કન્સ્ટ્રક્શન નિષ્ણાતોને બોલાવીને આને આ બિલ્ડિંગોમાં આને આ જગ્યાઓમાં કેવી રીતે સંપૂર્ણ સુવિધા આપી શકે તે માટે બતાવવા માટે તૈયાર. પરંતુ જો વકીલોના રોષને અને વકીલોની માગણીને કે જે પ્રજાપતિ કરવામાં આવી છે વ્યક્તિગત કોઈ માગણીઓ નથી ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આનાથી પણ વિશેષ ઉગ્ર આંદોલનો થઈ શકે છે. વકીલો કોર્ટ અન્યત્ર ખસેડવા સામે વિરોધ નોંધાવી 1 દિવસ ધરણા કરી કોર્ટની કામગીરીથી અળગા રહેતા અસીલોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં વધતા જતા ગેરકાયદેસર હથિયારોના વેપલાનો સિલસિલો વધુને વધુ વેગવંતો બની રહ્યો છે અને 2 દિવસ પહેલા જ ભાજપના કાર્યકર્તા એવા એક ઈસમને રાઇફલ સાથે પકડવાના ગુનામાં તેના પિતરાઈની ધરપકડ કર્યા બાદ ગત રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે નાના મવા રોડ પરથી એક દેશી બનાવટી પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ સાથે એકની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે તેની પાસેથી પિસ્તોલ, કાર્ટિક્સ અને એક બાઇક પણ કબજે કરી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો પિયુષ અર્જણવાલા નામનો ઈસમ ગેરકાયદેસર પિસ્તોલ રાખી ફરતો હોવાની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી, જેથી પોલીસે તેને નાના મવા રોડ પરથી વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા 10 જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા, જેથી પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતા તેણે શોખ ખાતર પિસ્તોલ રાખતો હોવાની કબૂલાત કરી હતી. અવારનવાર શહેરમાં ભારે ગુનાઓ બનતા હોય, લૂંટના ગુના બનતા હોય, એ દરમિયાન પેટ્રોલિંગમાં રબારી સાહેબની સૂચનાથી અને મોહનજા સાહેબની સૂચનાથી પેટ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા લક્ષ્મીવાડી શેરી નંબર 7 પાસે આવતા ન્યૂ શેરેટન હોટલ પાસે અમને ખાનગી રાહે બાતમી મળેલ કે એક ઈસમ GJCD 9 નંબરનો હોન્ડા લઈને ઉભેલ છે અને એની પાસે એક દેશી બનાવટનું હથિયાર છે. એને જે તપાસતા તેની પાસેથી એક દેશી બનાવટનું હથિયાર અને જીવતા 10 કાર્ટિજ મળી આવેલ અને એને ધોરણસર અટક કરેલ છે. શોખ હથિયાર રાખવાનો એને શોખ હતો એથી હથિયાર. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા રીઢા પાસેથી એક પિસ્તોલ તથા 10 જીવતા કાર્ટિજ અને એક બાઇક મળી કુલ ₹36,000ની મત્તા પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ઓલપાડ પોલીસે બાતમીના આધારે ચીલમીલ નગરમાં જુગાર રમી રહેલા રાંદેરના 5 જુગારીઓને દબોચી પાડી તેમની પાસેથી ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ઓલપાડ પોલીસને બાતમી મળી હતી કે જીલમિલ સોસાયટીમાં લાઇટના થાંભલા નીચે કેટલાક લોકો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડીને જુગાર રમી રહેલા અબ્દુલ શેખ, રિયાઝ કાઝી, સબ્બીર કુરેશી, અબુબકર હાસિયા અને અરશદ સેતુલ નામના જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી ₹3,50,000ની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 31/1/2024ના રોજ સાંજના 19 વાગ્યાના સુમારે અમને ખાનગી એક બાતમી મળી. ઓલપાડ જીલમિલ ગો હાઉસ સોસાયટી જુગાર રમે છે તેવી બાતમી મળતા અમો પોલીસ સ્ટાફ સાથે આ જીલમિલ સોસાયટીની દેખા જિલ્લામાં 5 કિસ્સામાં જુગાર રમતા તેઓને ઘેરી પકડેલ છે અને દાવ ઉપર રૂપિયા આશરે 4100 જેટલા મળેલ છે અને તેમની જાણ જડતી કરતાં 7,500 મળેલ છે અને તેઓના મોબાઈલનો કિંમત ગણતા 13,000 જેટલી થાય છે.
પાસે એક ઇકો ગાડી જેની કિંમત 3,05,000ની થાય છે. ઉલ્લેખ કિંમત 3,75,000ના મુદ્દામાલ સાથે આ આરોપીઓને પકડી અટક કરેલ. જાણીતા ઉદ્યોગપતિ અને ફિંગોરાના પુત્રના અપહરણ પ્રકરણમાં કરોડો રૂપિયાની ખંડણી બિહારની ગુનાહિત ગેંગને ચૂકવાયાની તપાસ હજુ દમણ પોલીસ કરી રહી છે. ત્યારે તો હને ફિંગોરાના ભાણેજને ફોન કરી ગુનેગારો ફરી રૂપિયા 2 કરોડની ખંડણી માંગી નહીં આપે તો મામા ભાણેજને શાંતિ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં નોંધાઈ છે. જોકે ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ હને ફિંગોરાના પુત્રના અપહરણમાં બિહારના એક મંત્રીની સંડોવણીના આક્ષેપો પણ થયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ અડાજણ પાટિયા ગોરાટ ખાતે આવેલ સુકુનરા હાઉસમાં રહેતા રિયાઝ રફીક મેમણે ફોન કરનાર રવિશંકર જોન નામના ઇસમ તથા તેની ગેંગમાં માણસો વિરુદ્ધ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મામા હનીફ હિંગોરાના દીકરાનું થોડાક સમય અગાઉ દમણ ખાતેથી અપહરણ થયું હતું અને રૂપિયા લઈ છોડવામાં આવ્યા બાદ 22 ડિસેમ્બર 2013ના રોજ મોબાઈલ ફોન પર બીજા 2 કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી અને જો રૂપિયા નહીં આપશે તો તમારા મામા હનીફનાઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ઇન્સ્પેક્ટર વીપી ગામિતે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત સહિત દક્ષિણ ગુજરાતને મુંબઈ અને દિલ્હીના ભાવે સસ્તો CNG ગેસ આપવાની 2 પિટિશનનો ચુકાદો 4 ફેબ્રુઆરીએ ગુજરાત હાઈકોર્ટમાં આવે તે પહેલા જ ગુજરાત ગેસ કંપનીએ શુક્રવારે મધરાત્રે 12 વાગ્યાથી જ અમલમાં આવે તે રીતે CNGના ભાવમાં કિલો દીઠ ₹3.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીના આ નિર્ણયથી સુરત શહેર જિલ્લાના 1 લાખ CNG ગેસ વપરાશકારોએ અને ભરૂચ અંકલેશ્વરના 50,000 CNG ગેસ વપરાશકારોએ મળીને 1.5 લાખથી વધુ ગ્રાહકોને લાભ થશે. ગુજરાત ગેસ કંપની દ્વારા કરાર મુજબના પુરવઠાની સરખામણીએ ગેસ સપ્લાયરો તરફથી મળતા સ્થાનિક ગેસ પુરવઠામાં ઘટાડો થવા છતાં કંપનીએ આ ભાવ ઘટાડો કર્યો ન હતો. ભાવ ઘટાડવાના પગલે આ સ્વચ્છ ઇંધણ વધુ કિફાયતી થશે. પેટ્રોલથી ચાલતા વાહનોની રનિંગ કોસ્ટની સરખામણીએ 44% બચત સાથે ગ્રાહકોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે અને ગુજરાત સરકારની GSPC ગ્રુપ આ કંપની GGCL દક્ષિણ ગુજરાતમાં 58 CNG સ્ટેશનો દ્વારા CNG ગ્રાહકોને ગેસ વિતરણ કરે છે અને છેલ્લા 2 દાયકાથી સુરત અને ભરૂચ જિલ્લામાં રહેઠાણ વેપારી અને ઔદ્યોગિક ગ્રાહકોને ઘરેલું ગેસ અને રિંગરેન્ટ ફાઇડ LNG સહિત કુદરતી ગેસ પૂરો પાડે છે. અત્યારે તો 3 રૂપિયાના ઘટાડો થઈ છે. અત્યારે તો આભાર નથી, અમને સંતોષ નથી કે આટલા જ રૂપિયા અમને આટલી બધી હડતાલ કરી અને આના એટલા જ ભાવ કમ કરાયા લોકોને. તો મારા ખ્યાલથી મિનિમમ 10 રૂપિયા ઘટાડો જોઉં છું. એ 3 રૂપિયા ઊંચા કરેલો તો એનાથી અમને સંતોષ નથી. પહેલેથી જ એ 20 રૂપિયા ઘટાડાનું વાત કરેલી, પેપરમાં આપેલું હતું, ટીવીમાં આપેલું હતું, પણ આજ સુધી કોઈ ઘટાડે જ નથી. હા, તે 20 રૂપિયા ઘટે તો અમને બી પેસેન્જરનું ઘટાડો તો પેસેન્જરનું બી સંતોષ થાય અમને. એ તો અમારો ભાવ ગैस में घटाड़ू જોઈએ. आपने जो भाव घटाया सर, तो एक्चुअली तो हमको 6 महीने से तो पहले जाड़ा गैस दे रहे, बराबर 6 महीने से आप हमको जाड़ा गैस दे रहे. वो गैस के अंदर हमारे एक्चुअली वैसे भाव है 63 रुपीज़, और उसके अंदर आप हमारा बिल देखो कितना रुपया निकल रहा है. अगर उसके सामने अगर 3, सवा 3 रुपये, 3.5 रुपये घटा रहे तो हमको क्या मिल रहा है वो बताओ आप. कम से कम 10 से 15 रुपया हमारा घटना ही चाहिए, तो हम कुछ कस्टमर को भी कुछ करके दे सकते हैं. आप एक तरफ जाड़ा गैस दे रहे हैं और एक तरफ आप 10 रुपये की 15 रुपये की बात करने की जगह पे आप 3, 3.5 रुपये घटा रहे, तो हमारे को नी के बराबर हो रहा है. अगर तुम सिर्फ अगर जाड़ा गैस का अगर पतला गैस कर दो तो वो भी हमारे लिए काफ़ी है, पर अगर उसके सामने अगर 3, 3.5 रुपये घटा रहे हो तो हमारे को कोई मीनिंग ही नहीं दे रहा है ना. क्या कहना चाहते हो इसके बारे में? इसके बारे में यही, अगर घटता है तो 10 से 15 रुपया घटना चाहिए, ताकि कस्टमर को भी कुछ लगे कि हमारे सामने कुछ हमको कुछ बेनिफिट हो रहा है. CNG ગેસના ભાવમાં ઘટાડો કરવા અંગે છેલ્લા કેટલાક સમયથી હાઈકોર્ટે પણ આદેશ કર્યો હોવા છતાં પણ ગેસ કંપનીઓ દ્વારા ભાવ ઘટાડો ન થયો હતો. જો કે આગામી 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપે તે પહેલા જ ગુજરાત ગેસ કંપની દ્વારા 3 રૂપિયા અને 25 પૈસાનો ઘટાડો ઝીકી દેવાયો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પ્રેમિકાના જામનગર ખાતે લગ્ન થઈ ગયા બાદ પણ તેણીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી વારંવાર ફોન કરનાર પેરમાંદ યુવાનને પ્રેમિકાના ભાઈ અને કાકા સહિત 3 સમજાવવાના બહાને બોલાવી ડિંડોલી રોડ ઉપર લઈ જઈ માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ ખટોદરા બમરોલી રોડ સ્થિત ખાડીપુલ નીચે બેભાન હાલતમાં જીવતો સળગાવી દેતા સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી તમામ હત્યારાઓને દબોચી પાડ્યા હતા.
ઉધના રોડ નંબર 9 ખાતે મોરારજીનગર વસાહતમાં રહેતો અંકુર સોનવણેને ઘર નજીક મફતનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી વિજયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જે ગત નવેમ્બરમાં વિજયાના લગ્ન જામનગર ખાતે થયા હતા અને તેણીએ અંકુર સાથેના પ્રેમ સંબંધનો અંત આણી દીધો હતો. પરંતુ ત્યારબાદ પણ અંકુર તેણીને વારંવાર ફોન કરતો હતો અને પોતાની સાથે લગ્ન બાદ પણ પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને ક્યારેક તે જામનગર પણ પહોંચી જતો હતો, જેથી વિજયાના દાંપત્ય જીવનમાં વિઘ્ન ઊભું થવાનો ડર હતો અને થયું પણ એવું જ. પોતાની સાથે લગ્ન બાદ પણ સંબંધ રાખવા દબાણ કરનાર અંકુરના ફોન વિજયા પર આવતા હોવાની જાણ તેણીના સાસરાને થતાં તેણે આ અંગેની જાણ વિજયાના ભાઈ મયુર ચાવડા અને કાકા દેવો ઉર્ફે દેવજી ચાવડાને કરતા તેઓ રેવસે ભરાયા હતા અને ગત રાત્રે મયુર અને તેના કાકા તથા મિત્ર સુરેશ જોગેલે અંકુરને વિજયાના સાથે પ્રેમ સંબંધોનો અંત આણી હેરાન નહીં કરે તે માટે સમજાવવા મોરારજીનગર વસાહત પાછળ અશોક સમ્રાટનગર રોડ પર બોલાવ્યો હતો અને મોટરસાયકલ પર બેસાડી દિંડોલી ખરવાસા રોડ સ્થિત કેનાલ રોડ પર અંધારામાં લઈ ગયા હતા અને ત્યાં માથામાં વજનદાર પથ્થર વડે 3-4 ઘા મારતા અંકુર બેભાન થઈ ગયો હતો અને તેણે ફરી મોટરસાયકલ પર બેસાડી ખટોદરા બમરોલી રોડ ગાંધી કુટીર નજીક ખાડી પુલ નીચે લઈ ગયા હતા, જ્યાં અંકુરના શરીરે પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવી દઈ મોટને ઘાટ ઉતારી તણે ભાગી છૂટ્યા હતા. જોકે રાત્રે જ પોતાના ભાઈનું અપહરણ થયું હોવાની ઉધના પોલીસ મથકમાં કાલુ સોનવણેએ જાણ કરી હતી અને પોલીસે જો તાત્કાલિક તપાસ કરી હોત તો અંકુર બચી ગયો હોત. જોકે હાલ તો પોલીસે ત્રણેયની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આકાશ સોનવડા નામનો છોકરો જેની 24 વર્ષની ઉંમરનો હતો, એને અપહરણ કરીને ખૂન કરવાના ઈરાદેથી 4 આરોપીઓ છે, જેમાં મયુર, દેવજી ઉર્ફે દેવો અને સૂરજ અને એક બાકી છે જે પકડવાનો લાલો, એનું અપહરણ કરીને દિંડોલી ખરવાસા બાજુ ખેતરની સાઈડે લઈ જઈને ત્યાં એના માથામાં પથ્થરથી ઈજા કરી અને ત્યાં અર્ધબેભાન અવસ્થામાં પાછો ગાડી ઉપર બેસાડી અને પાછા એ પાંડેસરા જે બમરોલી રોડ ખાડી પુલ છે એની નીચે લઈ જઈને પેટ્રોલ છાંટીને સળગાવી દઈને મોત નિપજાવેલું છે. આ ગુનો બનેલો છે. પ્રથમ અપહરણની હકીકત આવતા અપહરણનો ગુનો નોંધેલો, ત્યારબાદ ત્રણે આરોપીને તાત્કાલિક પકડી એમને પૂછપરછ કરતાં આ હકીકત બહાર આવેલી, એટલે 302, 201, 120B વગેરે કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. 3 આરોપી હાલ અમારી કસ્ટડીમાં છે. 1 આરોપી પકડવાનો બાકી છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આજે રિમાન્ડ માંગવામાં આવશે. કયા કારણ માટે આ લોકોએ હત્યા કરી હતી? મરણ જનાર જે હતો એને આરોપીની બેન છે જે વિજયા, એની સાથે પ્રેમ સંબંધ હતો અને એ વિજયાના લગ્ન 3 મહિના પહેલાં જામનગર કરાવી દીધા છે, છતાં પણ એના સંપર્કમાં રહેતો હતો. એટલે વિજયાના જે સસરા છે એમને એ બાબતનો ખ્યાલ આવતા એમણે એના ઘરે વાત કરેલી કે ભાઈ આ હજી આ પરપુરુષના કોન્ટેક્ટમાં છે, એટલે આને એ કારણે એના ઘરવાળા જે આરોપી છે એનો કાકો દેવો અને એનો ભાઈ એમણે પૂર્વ આ કાવતરું રચેલું અને એમણે અંજામ આપ્યું. પ્રેમ સંબંધમાં આંધળા બની જતા પ્રેમીઓ અનેકવાર મુશ્કેલીઓ ઊભી કરે છે અને આ પ્રકરણમાં પણ આવું જ બનતા એક ઘરના યુવાનનું મોત થયું તો બીજા ઘરના 3 ઇસમો જેલમાં ધકેલાઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા જૂની બોમ્બે માર્કેટ ખાતે આવેલી કપડાની 2 દુકાનને તસ્કરોએ નિશાન બનાવી એસી મૂકવા માટે લગાડવામાં આવેલ ચોરસ પાટિયાને કાપીને અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાં મૂકેલા રોકડા ₹12,000 તેમજ તેના નીચેના ભાગમાં આવેલી દુકાનમાં પ્રવેશી પેટીમાં મૂકેલા રોકડા ₹70,000 મળી કુલ ₹82,000ની મત્તાઓ પર હાથ ફેરો કરી નાસી છૂટ્યા હતા. પુણા ગામની સીતારામ સોસાયટીમાં રહેતા નાથુગોડા જૂની બોમ્બે માર્કેટમાં શ્રી ગણેશ ક્રિએશન નામે દુકાન ધરાવે છે, જેને તસ્કરોએ નિશાન બનાવી એસી મૂકવા માટે લગાવવામાં આવેલ પાટિયાને કાપી દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાં મૂકેલ રોકડા ₹12,000ની મત્તા પર હાથ ફેરો કરી લીધો હતો. ત્યારબાદ અજાણ્યાઓએ બાજુમાં આવેલી દુકાનમાં પ્રવેશ કરી રોકડા ₹70,000 મળી કુલ ₹82,000ની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નાથુગોડે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મૈદરપુરા મંચરપુરા ખરાડી શેરીમાં આવેલી ગોપાલ લોચા નામની દુકાનમાં કામ કરતા કારીગર દુકાનમાં મૂકેલી તિજોરીનું તાળું તોડી ₹1 લાખની રોકડ રકમ ઉપર હાથ ફેરો કરી ભાગી છૂટ્યા હતા. મૈદરપુરા મંચરપુરા સ્થિત ખરડા શેરીમાં રહેતા પ્રકાશ પટેલ ઘર નીચે જ ગોપાલ લોચા નામની દુકાન ધરાવે છે, જેમાં અલ્તાફ મિયા નામનો ઈસમ નોકરી કરતો હતો અને કામ કરી તે હોટલમાં સૂઈ જતો હતો. જોકે તેના મનમાં લાલચનો કીડો સરવડતા તેણે રાત્રિના સમયે દુકાનમાં મૂકેલ તિજોરીનું તાળું કોઈ સાધન વડે ખોલી અંદર મૂકેલ રોકડા ₹1 લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયો હતો. જ્યારે બનાવની જાણ પ્રકાશ પટેલને થતાં તેણે તાત્કાલિક મૈદરપુરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભાટેના રઝાનગર પાસેથી એક રીઢા ચોરને દબોચી પાડ્યો હતો, જ્યારે આ રીઢાએ પૂણા અને ઉધના વિસ્તારમાં 4 થી 5 ચોરીના બનાવોને અંજામ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ભાટેના રઝાનગર વિસ્તારમાંથી સાબાન મનિયાર નામના રીઢા ચોરને દબોચી પાડી જેલ ભેગો કર્યો હતો. સાબાને અગાઉ 2008માં ઉધના પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાંથી 3 જેટલી ચોરીને અંજામ આપી હતી, તેમજ 2009માં પૂણા વિસ્તારમાં એક ચોરીને બનાવને અંજામ આપ્યો હતો. ત્યારથી જ પોલીસ સાબાનની શોધખોળ કરી રહી હતી અને અંતે ડીસીબી પોલીસે તેને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. દાઉદી વોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ડોક્ટર સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનનું મુંબઈ ખાતે 102 વર્ષની ઉંમરે નિધન થતાં સમગ્ર વોરા સમાજ સહિત અન્ય લોકો પણ ઘેરા શોકમાં છે. જેથી શનિવારના રોજ જાંબા બજાર ખાતે વોરા સમાજ સિવાયના અન્ય લોકોએ ડોક્ટર સૈયદના સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદના સાહેબના નિધનના ઘેરા પ્રત્યાઘાતો લોકો પર પડ્યા છે, જ્યારે સમાજના અન્ય લોકો પણ ડોક્ટર સૈયદના સાહેબના સામાજિક શૈક્ષણિક ક્ષેત્રમાં તેમના યોગદાનની નોંધ લેવા માંગતા હોવાથી દાઉદી વોરા જમાત દ્વારા શનિવારના રોજ સવારે 11 કલાકથી બપોરના 1 વાગ્યા સુધી જાપા બજારના હૈદર અલી કાસમજી બેઠક હોલમાં શોક સભા રાખવામાં આવી હતી. આ દિલાસા બેઠકમાં શહેરના નામાંકિત વ્યક્તિઓએ ડોક્ટર સૈયદના સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ બેઠકમાં તમામ ધર્મના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ધર્મગુરુ અમારા રૂહાની પિતા એનો સ્વર્ગવાસ થયા પછી આજે અમે સુરતમાં એક બેચનું જે કહું છું એ રાખ્યું છે કે જેથી કરીને બીજી બધી દરેક કોમના લોકો આવીને સૈયદના સાહેબ તરફ પોતાની લાગણી દર્શાવી શકે. ડોક્ટર સૈયદના સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપુરા ખાતેની જીઆઈડીસીમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ 4 દુકાનોને નિશાનો બનાવી હાથફેરો કર્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપુરા જીઆઈડીસીમાં મોડી રાત્રિના સમયે તસ્કર ટોળકીએ 4 જેટલી દુકાનોને નિશાન બનાવી માલમત્તા તફડાવી હતી. જોકે હાલ તો પાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ તપાસ હાથ ધરી છે. નવાપુરા વિસ્તારમાં આવેલ રોયલ મોબાઈલમાંથી તસ્કરો 10 થી વધુ મોબાઈલ, ભેરુનાથ ફેશનમાંથી સાડી, કપડાં, ધાબળા તેમજ 6000 રોકડા અને જય અંબે જનરલ સ્ટોરમાંથી જુદા જુદા કંપનીના 10 થી વધુ મોબાઈલ ફોન મળી કુલ્લે 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જ્યારે એક દુકાનમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કામરેજ. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ ભાડલા પોલીસ સ્ટેશનના વિસ્તારના મદાવા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળવાની ઘટનામાં પોલીસે તપાસ કરતા મૃતક બોટાડ ગામનો બટુક નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું અને તે બોટાડથી પોતાની માલિકીનો ટ્રક ઉમરાળા ખાતે કપાસ ભરી જઈ રહ્યો હતો. તે સમયે તેની હત્યા કરી લૂંટ ચલાવનાર 3 હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. રાજકોટ ભાવનગર હાઈવે પર ભાડલા પોલીસ મથકની હદમાં માધવા ગામની સીમના કૂવામાંથી બોટાદ ગામના ટ્રક ડ્રાઈવર બટુક નકિયાની લાશ મળવાના પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન બુધા નાકિયાની હત્યાનો લૂંટ અને ઇરાદે કરનાર ભાડલા વિસ્તારના 2 હત્યારાઓ ગિરીશ ગોસ્વામી અને સાગર ઝાપડિયા તથા ચોટીલાનો રમેશ કુકડિયા હોવાનું બહાર આવતા પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા તેઓએ ટૂંક સમયમાં પેશાદાર બનવા માટે આ પ્રકરણને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી અને બુધા નાકિયાની છરીના ઘા ઝીકી તેમજ ગળે ફાંસો આપી હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેયની અટક કરી હતી. એમની ડેડ બોડી મળી આવી અને કપાસ ભરેલો ટ્રક જે છે એ ગાયબ હતો. 2-3 દિવસ પછી આ જે ટ્રક જે છે એ ચોટીલા નજીકથી જે છે એ આપણને રેઢો પડેલો મળી આવેલો. આ ગુનાની અંદર 3 આરોપી જે છે એ સંકળાયેલા હતા. એમાં એક કમળાપુરનો છે ગિરીશ ભારથી, મનુ ભારથી ગોસ્વામી. બીજો જે છે એ ભેટસુરા ગામ છે ચોટીલા તાલુકાનું, રમેશ બુધાલાલ કરીને છે. અને ત્રીજો જે છે સાગર ઝાપડિયા છે, એ પણ કમળાપુરનો છે. આ 3 આરોપીઓએ જે છે પૈસા મેળવવા માટે થઈ અને આ કૃત્યને જે છે એ આ પ્રકારનો અંજામ આપેલો હતો. 31મી તારીખે એ આ ટ્રક જે છે બટુકભાઈનો, એમાં મુસાફરના સ્વાંગમાં 2 જે છે ગિરીશ ભારથી અને રમેશ, એ બંને મુસાફરના સ્વાંગમાં બેસેલા હતા અને સાગર જે છે પાછળ મોટરસાઇકલ લઈને આવી રહેલો હતો. તેઓ ટ્રકમાં જ બટુકભાઈ જે છે એમનો તીક્ષ્ણ હથિયાર મારી અને ગળો ટૂંપો દઈને મોત નિપજાવેલ અને ત્યારબાદ એ લાશ જે છે એને મદાવા ગામની સીમમાં જે કૂવો હતો ગ્રામ પંચાયત હસ્તકનો એની અંદર લાશ નાખી દીધેલ. આ બાબતે ત્યારબાદ એમણે ટ્રક જે છે એને ભાડલા જે છે એ ભાડલા ગામમાં મારુતિ નંદન જીન આવેલું છે એ જીનની અંદર વેચાણ કરી દીધેલો. ગિરીશ ભારતી જે છે અત્યારે હાલ
એનું દારૂનું વેચાણ એ રીતના એના સામે કેસ થયેલા છે. બીજા જે છે હજુ આપણે ચકાસવા પડશે. આજે જે અટક કરેલા છે એટલે વિગતો તપાસ લે. બીજા બે જે રમેશ બુધાલાલ કરીને છે અને સાગર ચાપડિયા જે છે એની હિસ્ટ્રી, ક્રિમિનલ હિસ્ટ્રી. આરોપીઓએ હત્યા નિપજાવ્યા બાદ કપાસ ભાડલાની મારુતિ નંદન જીનિંગ મિલમાં વેચી નાખી હતી અને ટ્રક ચોટીલા પાસે રેડો મૂકી દીધો હતો. જોકે હાલ તો ટૂંકા રસ્તે પૈસા કમાવાનું સ્વપ્ન જોનાર ત્રણેય જેલની હવા ખાઈ રહ્યા છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખના ઘર નજીક બનેલી પોલીસની રાવટીએ વિવાદ સર્જ્યો છે. રક્ષણમાં રહેલા પોલીસ જવાનો અને તેના હથિયારની સલામતી માટે તત્કાલીન પોલીસ વડાએ રાવટી મુકાવી હોવાનું કોંગ્રેસનું ગાણું પેશકદમી નહીં, મોઢવાડિયાના પરિવારની સુરાજ છે. માટે પોલીસે ફૂટપાથ ઉપર રાવટી મૂકી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્યના ચુસ્ત ટેકેદાર મુરુ મોઢવડિયાની હત્યા બાદ રાજ્ય સરકારે અર્જુન મોઢવડિયા અને તેના ભાઈ રામદેવ મોઢવડિયાના પરિવારની સુરક્ષા માટે 4 પોલીસ જવાનો ફાળવ્યા છે અને તે જવાનોની તડકો કે વરસાદ ન લાગે તે માટે પોલીસ અધિકારીની સૂચના મુજબ રાવટી બનાવી સોંપી દેવાઈ છે અને આ રાવટી માત્ર પોલીસ જવાનો માટે જ છે. ત્યારે રામદેવ મોઢવડિયાના જણાવ્યા મુજબ તેઓ બાબુ બોખરિયા સામે જે લડત કરી રહ્યા છે એટલા માટે બાબુ બોખરિયા સરકારી કર્મચારીઓ પર પ્રેશર કરાવી આ બધું અર્જુન મોઢવડિયાને બદનામ કરવા માટે કરી રહ્યા છે. તે માટે અર્જુન મોઢવડિયાએ અને રામદેવ મોઢવડિયાના ઘર નજીક રાવટી છે તે પોલીસની લેખિત અને મૌખિક સૂચનાથી બનાવી તેને સોંપી દેવાઈ છે. અમારે પેશકદમી કે રાવટી સાથે કોઈ લેવા દેવા નથી. જે રાવટી છે તે સીધી જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ છે અને ઉદ્દેશ માત્ર એટલો છે કે અમારા પરિવારની સુરક્ષા માટે આવતા જવાનોનો તડકો કે વરસાદ ન લાગે અને તેના હથિયારો લોક એન્ડ કીમાં રહી શકે. નિવાસસ્થાને અને અર્જુનભાઈના નિવાસસ્થાને ને જે પોલીસ રક્ષણ અપાયેલું છે, જે પોલીસ જવાનો તૈનાત કરેલા છે, એના માટે જે તે વખતના તત્કાલીન પોલીસ અધિકારી દીપાંકર ત્રિવેદી સાહેબની સૂચના મૌખિક અને લેખિતની સૂચનાના અનુસંધાને ત્યાં પોલીસ જવાનોના હથિયારો સાચવવા માટે અને એમને આરામ કરવા માટે ફૂટપાથ ઉપર ત્યાં ટેન્ટ એમની સૂચનાથી ઊભો કરવામાં આવ્યો હતો અને એ ટેન્ટ છે એ પોલીસ જવાનોને સોંપી દીધેલો છે. જે નામદાર હાઈકોર્ટની અંદર જે જાહેર રીતની અરજી થયેલી છે ત્યારે એ પહેલાં ચીફ ઓફિસરે રાજકીય દબાણ નીચે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ત્યારે પણ એમને પત્રથી જવાબ આપેલો હતો કે આ પેશકદમી સાથે અમારે કોઈ લેવા દેવા નથી. આ જિલ્લા પોલીસ અધિકારીના જે જવાનો તૈનાત કરાયેલા છે એની વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિકારી શ્રીની સૂચનાથી ત્યાં એ લોકો ઊભી કરેલી છે અને જો કે દૂર કરવાની સૂચના આપવાની હોય તો આપ જો જિલ્લા પોલીસ અધિકારી સાથે પરામર્શ કરી જિલ્લા પોલીસ અધિકારી મારફત એમનો અમલ કરાવશો તમે તુરંત જિલ્લા પોલીસ અધિકારી શ્રી હટાવી લેશે. 3 વર્ષે ચીફ ઓફિસરની આંખ ખુલ્લુંનું કારણ શું? એમનું કારણ માત્ર ને માત્ર રાજકીય કારણ છે. કારણ કે એસીસીની જે બાબુ બોખરિયાએ 50,000 વાર જમીનની પેશકદમી કરી છે, એને જાહેર ગલીની પેશકદમી કરી છે. એ બધાએ પોરબંદરના જાગૃત નાગરિક જાહેર રીતે અરજી કરેલી હતી. એની અંદર એવું કદાચ પેલા સત્તાધારી પક્ષના લોકોને એવું લાગતું હોય કે આની અંદર વિરોધ પક્ષનો કંઈ ટેકો છે તો એની પણ પ્રતિભા ક્યાંક ને ક્યાંક ખંડન કરવાની કોશિશ કરે, પણ કોઈ એક ઇંચ પણ આપણે કોઈ જગ્યાએ પેશકદમી કરી નથી, કરવાના પણ નથી, ભવિષ્યમાં ભૂતકાળમાં નથી કરી અને ભવિષ્યમાં નથી કરવાના. આપણો સબ્જેક્ટ નથી. જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવડિયાના ખાસ અને ચુસ્ત ઠેકેદાર મુરુ મોઢવડિયાની હત્યા બાદ તેઓની સલામતીમાં વધારો કરાયો છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. ખંભાળિયામાં વિતેલા વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીના નાણાંની ઉચાપત કરી નાસી છૂટેલા નાયબ મામલતદારની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ₹24 લાખની રકમ વસૂલ કરવા પોલીસે આરોપીના 6 દિવસના રિમાન્ડ લીધા છે. જામનગરના ખંભાળિયામાં એસટી બસ સ્ટેશન સામે મહેસૂલ કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ટેબલ પર કામગીરી કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર ગામના અને હાલ જામનગર ખાતે રહેતા શૈલેન્દ્રસિંહ મધુકર ઠાકોર નામના રાજપૂત યુવાને ગત તારીખ 3 જુલાઈ 2012 થી 12 ફેબ્રુઆરી 2013 દરમિયાન દસ્તાવેજોની ભરવાપાત્ર રકમ સરકારમાં જમા કરાવવાના બદલે ગોટાળા આચર્યા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ નાયબ મામલતદાર ઠાકોરને ગત તારીખ 12 ફેબ્રુઆરી 2013 ના રોજ છૂટા કરી હાલના ભણવાડા ખાતે બદલી કરાઈ હતી. છતાં તેની પાસેથી 2 એપ્રિલ 2013 ના રોજ એક તરફી ચાર્જ લઈ લેવાયો હતો અને તપાસમાં 3169 દસ્તાવેજો મળી આવ્યા હતા, જે પૈકી 228 જેટલા દસ્તાવેજોની ફાઇલ ગુમ હોવાનું પણ ખુલવા પામ્યું હતું. અને આ દસ્તાવેજો પૈકી ખંભાળિયાના દસ્તાવેજોની ₹17,75,722 તથા ભણવાડના દસ્તાવેજોની ₹6,28,407 મળી કુલ્લે ₹24,04,129 સ્ટેમ્પ ડ્યુટીની રકમ નાયબ મામલતદાર ઠાકરે ઉચાપત કર્યાની ધોરણસર ફરિયાદ આસિસ્ટન્ટ કલેક્ટર ડોક્ટર ગોસ્વામી દહિયાએ 10 જૂન 2013 ના રોજ
પોલીસમાં કરી હતી. ગઈ તારીખ 10/6/2013ના રોજ ખંભાળિયાના નાયબ કલેક્ટર ગૌરવ દહિયા સાહેબે એક ફરિયાદ દાખલ કરાવેલ, જેમાં નાયબ મામલતદાર એસામ ઠાકુર જેઓને 12/2/13ના રોજ તેમની બદલી થતાં છૂટા કરવામાં આવેલ અને ચાર્જની લેતી દેતી બાબતે હુકમ કરવામાં આવેલ, પરંતુ નાયબ મામલતદાર દ્વારા ચાર્જની લેતી દેતી કર્યા વગર તેમની બદલીવાળી જગ્યાએ ભાણવડ હાજર થઈ ગઈ અને જે અન્વયે ડેપ્યુટી કલેક્ટર સાહેબે તેઓના દસ્તાવેજો જે એમની પાસે હતા એમની ચકાસણી કરતાં કુલ 17,75,722ની સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો ગાયબ હતા અને પછી ભાણવડ ત્યાં હાજર થયા પછી તેમની ફરજ દરમિયાન 6,28,407ની સ્ટેમ્પ ડ્યુટીના દસ્તાવેજો હાજર મળેલ નહીં. એવી રીતે બંને તાલુકાના કુલ 228 દસ્તાવેજો મળી આવેલ નહીં અને તેની કુલ રકમ 24,429 જેટલી માતબર રકમ થાય છે. તેની ઉચાપત કરેલાનું આ એસએમ ઠાકુર નાયબ મામલતદાર દ્વારા માલુમ થતાં ગઈ તારીખ 10/6/2013ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલ અને ત્યારબાદ ખંભાળિયા ભાણવડ તેઓ હાજર થતાં જોઈનિંગ લીવ ઉપર છૂટા થઈ અને જતા રહેલા અને ફરજ ઉપર ફરી પાછા આવ્યા નહીં. એટલે 2 વખત તેમની કચેરી દ્વારા વોરંટ કાઢવામાં આવેલું, પછી પોલીસ દ્વારા તપાસ દરમિયાન નહીં મળી આવતા કલમ 70 મુજબનું વોરંટ કાઢવામાં આવેલું. તેમ છતાં આજ દિન સુધી મળી આવેલ નહીં, પરંતુ ગઈકાલે તેઓ અમારા બાતમીદારો વોચમાં હતા તે દરમિયાન મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આ જે રકમની ઉચાપત કરી છે તેની વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ નાયબ મામલતદાર સામે કેસ રિટર્ન સહિતની ફરિયાદો થઈ હતી અને તેના ભણવાડના સ્થળની ફરજે આજ સુધી હાજર ન થઈ નાસ્તા ફરતા રહેવાનું બહાર આવ્યું હતું. આ નાયબ મામલતદાર સામે અગાઉ ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરાયું હતું. એ દરમિયાન તે જામનગર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેથી ત્યાંના પીએસઆઈ પરમાર્શના સ્ટાફ સાથે જામનગરમાં ઝડપી પાડ્યો હતો અને આરોપીને અહીંની અદાલતમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે નાયબ મામલતદારના 6 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નાયબ મામલતદારની ઘનિષ્ઠ પૂછપરછમાં વધુ કેટલાક કૌભાંડો પણ પ્રકાશમાં આવે તથા અન્ય કોઈ ઇસમોની સંડોવણી પણ હોવાનું ખુલે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. કિંજલ કરસરિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. પોરબંદરના ભૂમિયાવદર ગામે વિદ્યાર્થીની સાથે છેડતી કરનાર નરાધમ પ્રિન્સિપલને ગામ લોકોએ મેથી પાક આપી પોલીસને સોંપી દીધો હતો. પોરબંદર વિસ્તારના ભૂમિયાવદર ગામે પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતી નાની બાળાઓને થોડા દિવસ પહેલા શાળા તરફથી હરિદ્વાર પ્રવાસ ખાતે લઈ જવાયા હતા. તે દરમિયાન તે શાળાના પ્રિન્સિપલની નજર એક નાનકડી બાળા પર પકડતા તેણે શારીરિક અડપલા કર્યા હતા. જે વાત બાળાએ પોતાના વાલીને કરતા સવારે જ્યારે પ્રિન્સિપલ શાળાએ હાજર હતો તે દરમિયાન વાલી ગ્રામજનો સાથે શાળાએ જવા નીકળ્યા હતા. જોકે તે પહેલા જ રસ્તામાં આ પ્રિન્સિપલ મળી જતા ગ્રામજનોએ તેને મેથી પાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો, જેથી પોલીસે તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શું ઘટના છે? ઘટના એ સિમર સ્કૂલે ભણવા જાય, ત્યાં એના પ્રિન્સિપાલે છેડતી કરી એટલે અમને વાત કરી એટલે બધું જાણ્યું કે આ હકીકત સાચી છે કે નહીં. તો એ સાચી લાગી. પછી રાયદે સાહેબને મેં ફોન કર્યો કે તમે સિમરના પ્રિન્સિપાલના દરજાના માણસ એવડી મોટી સંસ્થા હલાવો અને તમે આવું કરો. મેં કીધું તો કે કોણ છે? હું જી કરતો હોય એ મારી સંસ્થા છે, તમારે જોવાનું ને મારે સામો હોય. મેં કીધું હું અત્યારે પોરબંદર, હું કે MG રોડ ઉપર છે, તમારે સામો હોય જે મારી સંસ્થામાં હું જે કરું એ તમારે જોવાનું નથી. એટલે મેં કીધું ભાઈ તું જે કરતો હોય એ કર, લીગલી કર, અનલીગલી કરમાં સારું નથી. એ સારું છે કે ખરાબ છે એ મારે જોવાનું છે, તમારે જોવાનું નથી. આ રીતે બધા છોકરાઓને વાત કરી કે ભાઈ આ રીતના થયું, આ એક દીકરીનું આ રીતના થયું, સમજી લો કે આ દીકરીની આટલી બધી ઓલી થાય તો આબરૂ જાય, ઇજ્જત થાય, બદનામી થાય. પણ બીજી દીકરીને આ રીતનું નવું ભોગવવું પડે એના હાટું થઈને હું બધાને મેં મારા સાસુ સસરાને તૈયાર કર્યા કે તમે મૂંઝાવમાં આપણે ફરિયાદ કરવી, આપણે લીગલી કરવી. અને આખો ગામનો સહકાર હતો મને અને હું એક ગૌરવ અનુભવું કે આ દીકરીને આખા ગામે એની દીકરી કરી. એના માટે ગામ માટે હું ગૌરવ અનુભવું. જેમાં સિમર ગામ છે ત્યાં હાઈસ્કૂલ છે, ત્યાં હાઈસ્કૂલના આચાર્ય જે છે તે આજે 6-7 વર્ષ ત્યાં છોકરીઓ નાની બાળાઓ હોય એની ઉપર એને ભોળવી કરી અને એને ઓલું કરીને એના ઉપર એની સેટ્યુ કરે એમ. અને આ ચોથો કેસ આવો બન્યો. આ વખતે અમારા ગામમાં એવો કેસ બન્યો. જે ગરીબ માણસ છે એ ગરીબ માણસ ઉપર એની એવું કર્યું, હરિદ્વાર પ્રવાસમાં લઈ ગયા અને ત્યાં જઈને એને ઉપર દુષ્કર્મ કર્યું. હરિદ્વાર પ્રવાસમાં લઈ જઈને શરતી કરી અને પછી છોકરીને દબાવી એમ કે જો આ ધમકી મારી કે કોઈને કંઈ કીધું તો હું તને મારી નાખી, જાનથી મારી નાખી. અને મારા લાગવગ મારી MLA સુધી છે લાગવગ, એટલે હું તને ક્યાંય જીવવા નહીં દઉં, તને બદનામ કરી દે એમ જો કોઈને કીધું તો એમ.
આ રીતના કરીને છોકરીને ઓલું કરવાને દબાવવાની કોશિશ કરી. પછી અમે ગામ લોકોએ ત્યાં ગામને પાદરે સાહેબને ઊભો રાખ્યા. પછી અમે છોકરી પડખે લઈ ગયા રૂબરૂ, અને છોકરીને આગળ જઈને કીધું ભાઈ છોકરી આગળ જઈને તું એને હવે બોલ એમ કે ભાઈ તું હાસો હે કે છોકરી હાસી એમ. એ કે મેં કંઈ કર્યું જ નથી, અમે એને પૂછ્યું તો એ લોકોએ કીધું ભાઈ છોકરી આગળ ગયો હતા કે છોકરીએ કીધું તો એ પછી કંઈ બોલ્યો જ નહીં. અને બસ એ પછી અમે એને ગામ લોકોએ તો ઓલા આવ્યા હતા અને ફરિયાદ લખાવવા આવ્યા અહીંયા બગવદર, અને બગવદર ફરિયાદ કરી છે. અને જો આ કાયદેસરની કાર્યવાહી આ નહીં થાય તો અમે ડીએસપીમાં જઈશું, ડીએસપીમાં નહીં થાય તો અમે ગૃહમાં જઈશું, અને ગૃહમાં જો ઓલું નહીં થાય તો અમે આત્મવિલોપન કરવા અડધું ગામ તૈયાર છે. જ્યારે પોલીસ હાલ પૂરતું કાંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે અને ફરિયાદીનું શૂટિંગ લેવાની પણ ના પાડી રહી છે. પોલીસ શા માટે કાંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો કે રહસ્ય અકબંધ છે અને આની પાછળ કોઈ રાજકીય કારણ તો નથી ને તે સમજાતું નથી. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ડીઝલની કિંમતમાં લીટરે 50 પૈસાનો વધારો કરાયો હતો, પરંતુ પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી અને આ વધારાયેલ ભાવ મધરાતથી અમલમાં બનતા જ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી છે. દેશનું પરિવહન મોટાભાગે ડીઝલ પર નિર્ધારિત છે, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કારમી મોંઘવારીમાં આમ આદમી પર પડતા પર પાટું મારવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગત વર્ષમાં ડીઝલ અને પેટ્રોલના ભાવો આસમાને પહોંચ્યા હતા અને ફરી ચાલુ વર્ષની પ્રથમ માસના છેલ્લા દિવસે ઓઇલ મંત્રાલય દ્વારા ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો ઝીકી દેતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા શુક્રવારે ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો ઝીકાયો છે, જોકે પેટ્રોલના ભાવ જે તે સ્થિતિ યથાવત રાખવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ડીઝલમાં 50 પૈસાનો વધારો ઝીંક્યો. ઉપરાંત બિન સબસિડી મુક્ત રાંધણ ગેસના બાટલા કે જે ગ્રાહકો તેમના બારનો સબસિડાઇઝ કોવટવા પૂરો થયા બાદ ખરીદે છે તેની કિંમત પ્રક્રિયા સિલિન્ડર દીઠ ₹107 ઘટાડવામાં આવી છે. જોકે આંતરરાષ્ટ્રીય ભાવો ઘટવાને કારણે આ ભાવ ઘટાડો કરાયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા શુક્રવારે મોડી સાંજે ડીઝલમાં 50 પૈસાનો વધારો કરવાની સાથે બિન સબસિડી મુક્ત રાંધણ ગેસના બાટલામાં ₹107નો ઘટાડો કરાયો છે. સબસિડી મુક્ત ગેસના બાટલા ગ્રાહકોને 12 સબસિડીવાળા બાટલા મળ્યા બાદ મળે છે, જે કે તેમાં પણ મંત્રાલય દ્વારા ઘટાડો કરાતા ગૃહિણીઓમાં ખુશી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. 12મી જૂન 2009ના રોજ સુરતમાં વહેલી સવારે એક તરુણી ઉપર ગુજરાયેલા બળાત્કારના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 નરાધમોને જન્મટીપની સજા ફટકારી હતી, જેની સામે હાલમાં આરોપીઓએ કરેલી અપીલ હાઈકોર્ટમાં ફગાવી કાઢી જન્મટીપની સજા યથાવત રખાઈ હતી. સુરતની તરુણી પર વહેલી સવારે 3 નરાધમો આરોપી શાહિદ સૈયદ, તારિક સૈયદ તથા અબુ બકરે તેની ટ્યુશને જતી હતી તે સમયે કારમાં અપહરણ કર્યું હતું અને એક પછી એક ત્રણેય તરુણી પર બળાત્કાર ગુજારી તેની બીભત્સ ક્લિપ પણ ઉતારી હતી, જે કે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તે દરમિયાન 20 ફેબ્રુઆરી 2010ના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે હાલમાં થોડા વખત પહેલા જ આરોપીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી સજામાં ઘટાડો કરવાની દાદ માંગી હતી, પરંતુ આ કેસમાં હાઈકોર્ટે પણ આરોપીઓને અપીલ કાઢી નાખી નીચલી કોર્ટની સજા યથાવત રાખી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. શહેરમાં દિન પ્રતિદિન ચીલ ઝડપના બનાવો વધી રહ્યા છે, જેના લીધે હવે શહેરીજનો પોલીસ પેટ્રોલિંગ ઉપર સવાલ ઊભા કરે છે અને ફરી આવો જ એક બનાવ ગાંધી સ્મૃતિ ભવન પાસે બનવા પામ્યો છે, જેમાં ગાંધી સ્મૃતિ ભવન પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી બાઇકરો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયા હતા. સગ્રામપુરા ખાતે આવેલ પંચશીલનગરમાં રહેતી તરુલતા ટાકોરિયા પોતાના કામ અર્થે નાનપુરા ગાંધી સ્મૃતિ હોલ પાસેથી પસાર થઈ રહી હતી. તે વેળાએ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યાઓ પૈકી પાછળ બેસેલા સમયે તરુલતાના ગળામાં ધાપ મારી ₹65,000ની મત્તાની સોનાની ચેન ઝૂંટવી લઈ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે તરુલતાએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોટા વરાછાના ચોરાડ ફળિયામાં ઘર પાસે જ આવેલ ખુલ્લા પ્લોટના મેદાનમાં સૂતેલા કિશોર ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે તેને કચડી નાખતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મોટા વરાછાના ચોરાડ ફળિયામાં રહેતો બિલજી રાઠોડ રાત્રિના સમયે ઘર પાસે જ આવેલા ખુલ્લા પ્લોટમાં પથારી નાખીને સૂતો હતો. તે સમયે કોઈ અજાણ્યા ભારે વાહનના ચાલકે તેને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક અમરોલી પોલીસે ત્યાં પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બેંક ઓફ બરોડાની રાંદેર ખાતે આવેલી શાખામાંથી ડભોલી અને ઉધનાના 2 ઈસમોએ મળી બેંકને મશીનરી ખરીદવાનું જણાવી ધંધાના સ્થળ અંગેના પુરાવાઓ રજૂ કરી ₹36 લાખની લોન પાસ કરાવી હતી. જોકે બંને ઈસમોએ લોન લીધા બાદ મશીનરી નહીં ખરીદી લોનના પૈસા અંગત કામમાં વાપરી નાખતા બેંક મેનેજરે બંને સામે રાંદેર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાંથી ડભોલીના પરેશ પટેલ અને ઉધનાના દાગીનાનગરમાં રહેતા કિશોર પાનસુરિયા નામના ઇસમોએ પોલિસ્ટરીન મશીન ખરીદવા માટે બેંકમાં કોટેશન અને ધંધાના સ્થળની જરૂરી પુરાવાઓ અને દસ્તાવેજો મૂકી 25 ફેબ્રુઆરી 2012ના રોજ ₹36 લાખની લોન પાસ કરાવી હતી, જો કે બંને ઇસમોએ આજ દિન સુધી મશીન નહીં ખરીદી નાણાંની ઉચાપાત કરી હતી, જેથી બેંકના અધિકારીઓ છેતરાયા હોવાનો આભાસ થતાં તેમણે રાંદેર પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી, જેથી વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે એક નજર કરી લઈશું ત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સીએનજીના ભાવમાં ઘટાડો કરાયો હોવા છતાં રિક્ષા ચાલકો અસંતુષ્ટ. બારડોલીના મહુવામાં પેપર મિલ પાછળ કચરામાં લાગેલ આગ બીજા દિવસે કાબૂમાં આવી. કામરેજના કલા મંદિર જ્વેલરીના માલિકના બેંક એકાઉન્ટમાંથી બોગસ ચેકથી થતું ટ્રાન્સફર અટક્યો. અડાજણમાં અજાણ્યાના હુમલાનો ભોગ બનેલ કેળાની લારીવાળાનું મોત નીપજ્યું. અને જામનગરમાં મોંઘેરી કારના લોગો ચોટી ટોળકી સક્રિય થઈ. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.